डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ચૈતન્ય સ્ટુડિયોમાં હું ગણેશ પ્રજાપતિ રાજ્યશાસ્ત્ર વિભાગમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અને આપણે આજે પંચાયતી રાજ અને સામુદાયિક વિકાસ યોજના વિશેના ટૉપિક ઉપર ચર્ચા કરીશું। એમાં જે પંચાયતી રાજ વિશેના જે ઉદ્દેશો જે છે એ આપણે પહેલાં જોઈ લઈશું કે પંચાયતી રાજ વિશેનો અર્થ સમજવો, ત્રિસ્તરીય માળખા વિશે સમજવું, ગામડા વિશેનો ખ્યાલ સમજવો, સામુદાયિક વિશેનો ખ્યાલ સમજવો અને સામુદાયિક વિકાસ યોજના વિશે સમજવું। તો આ બધા ઉદ્દેશો થયા એના, જે આપણો સામુદાયિક વિકાસ યોજનાનો મેઇન પોઈન્ટ છે, એના આધારે આપણે એ સમજવું। એ પહેલાં આપણે પંચાયતી રાજ શું છે એ વિશેનો આપણે ખ્યાલ પહેલાં મેળવીશું। એમાં પંચાયતી રાજનો જે અર્થ છે, આપણે પહેલાં જે પ્રાચીન કાળમાં જોઈએ તો પ્રાચીન કાળમાં પંચ ત્યાં પરમેશ્વર એટલે એવું કહેવામાં આવે છે કે જ્યાં 5 માણસો ભેગા થઈ અને એ એક ગામનો વહીવટ કરતા હતા અને એ વહીવટના આધારે આ 5 માણસો જે છે એ તમામ નિર્ણયો એ લેતા હતા અને એના આધારે પંચ ત્યાં પરમેશ્વર ત્યાંથી શબ્દ વિકસ્યો। એટલે અલગ અલગ જે ગામોમાં ત્યાં ગ્રામીણી તરીકે ઓળખાતો, કેટલાક મુનુન તરીકે પણ ઓળખવામાં આવતો હતો જે ગ્રામના મુખીને। એના પછી ધીમે ધીમે આઝાદીનો જે આપણો 1947માં આઝાદ થયા એ પછી આપણું પંચાયતી રાજનું જે માળખું જે છે એ ત્રિસ્તરીય, એમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, આ 3 માળખાનો વિકાસ થયો। એમાં નીચેથી ઉપર તરફ ગાંધીજીના જે માર્ગ જે છે એ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, આ 3 સ્તર આપણને વધારે ધ્યાનમાં લેવામાં અને સ્થાનિક સ્તરે જે લોકોનો વિકાસ કરવામાં પંચાયતી રાજ જે છે એ મહત્ત્વનો ભાગ ભજવે છે। એમાં આપણે જોઈએ તો સામાન્ય રીતે કેટલીક વ્યાખ્યાઓ આપણને આપી છે। એમાં એસકેડેના મત એવું કહે છે કે પંચાયતી રાજ છે એ પ્રજાની ઉન્નતિ માટેનો રસ્તો છે। એટલે આ પંચાયતી રાજ જે છે એ ગામડાના લોકો માટે એનો જે રસ્તો જે છે એ ઉન્નતિ માટેનો છે। એટલે કે લોકો જાગૃતતા અનુભવે, સ્વાવલંબી બને અને સંગઠિત બને। સરકાર પાસે જે અધિકારો જે છે એ અધિકારો લોકો મેળવે અને એનો ઉપયોગ કરીને અધિકારોનો લોકોએ એનો ઉપયોગ કરવાનો છે અને તે પોતે બજાવતા થાય। પછી રાધા કમલ એવું કહે છે કે ગ્રામ પંચાયતોને પ્રજાતંત્રની દેવતાની એક સંજ્ઞા આપી છે। એટલે પ્રજાતંત્રની એટલે લોકતંત્ર જે આપણે કહી શકીએ એને એની સંજ્ઞા આપેલી છે। એટલે કે પંચાયતી રાજને પ્રજાતંત્રી રાજ્યમાં જનતાના કલ્યાણ માટેના કાર્યમાં એક તો સહભાગી થવાની તક આપવામાં આવી છે અને આ એક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે। બીજું કે વિદ્યાસાગર શર્મા એવું કહે છે કે પંચાયતી રાજ એક કલ્પના છે। કેમ કે જે વિશ્વ સમક્ષ લોકશાહીનો એક નવો જ દૃષ્ટિકોણ રજૂ કરે છે। એટલે લોકશાહીમાં પ્રત્યક્ષ ને પરોક્ષ ચૂંટણી દ્વારા લોકશાહીમાં વધારે મહત્ત્વ આપવામાં આવે છે। એના આધારે એક નવો જ દૃષ્ટિકોણ જે પંચાયતી રાજ ઉદ્ભવ્યું એ વખતેથી જ આ નવો એક દૃષ્ટિકોણ રજૂ કરવામાં આવેલો છે। પછી આપણે આગળ જોઈએ તો પંચાયતી રાજ વિશેના આપણે મેઇન હેતુઓ શું છે, ફેક્ટર્સ શું છે, તો ગ્રામીણ પ્રજાના વિકાસ માટે પંચાયતી રાજ વધારે ઉપયોગમાં આવે છે। પછી લોકો જાગૃતતા, સ્વાવલંબી અને અધિકારો પોતાના ભોગવતા થાય એ પણ એમાં એનો હેતુ રહેલો છે મેઇન। પછી બીજું કે સામુદાયિક વિકાસ યોજના પણ તેના પંચાયતી રાજના અંદરમાં આવી જાય છે અને એના આધારે લોકોનો વિકાસ સ્વવ્યક્તિત્વ વિકસી શકે છે। પછી આયોજન પંચ પહેલાં સમગ્ર વહીવટ કેન્દ્રથી ગામ તરફ હતો। એટલે આયોજન પંચની જે આપણે 1950 આજુબાજુ જે રચના થયેલી, એની જે રચના થયેલી એ કેન્દ્રથી ગામ તરફ હતો, પરંતુ હવેનો સમય એવો નથી રહ્યો। કેમ કે હવે જે આયોજન પંચ છે એ ગામડાથી તે કેન્દ્ર તરફ છે કે જે આપણો ગાંધીજીનો મેઇન ઉદ્દેશ્ય હતો। પછી ગ્રામ સ્તરે આયોજનમાં ભાગ લેતા થાય, નેતાઓ ઊભા થાય, સારી રીતે સવલતો ઊભી થાય, આ બધી જ બાબતો સારા જો નેતાઓ ઊભા થાય
તો સારો વહીવટ કરી શકે ગામનો, અને ગામની સવલતો જે પૂરી પાડવામાં આવતી છે એ બધીમાં જ એ લોકો સહભાગી થઈ પડે છે. પછી આગળ જોઈએ તો સમુદાય અને વિકાસ. સમુદાય એટલે જેનો વિકાસ જોઈએ તો 2001ની વસ્તી પ્રમાણે, એટલે 2001ની જે વસ્તી ગણતરી થઈ એમાં 70% લોકો જે ગામડામાં રહેતા જોવા મળે છે. પછી એ 70% જે ગામડાઓમાં રહે છે એનો પણ વહીવટ કરવામાં પંચાયતી રાજ ઘણો બધો ભાગ ભજવે છે. એના આધારે આપણે સમુદાય એટલે કોઈ ચોક્કસ પ્રદેશ, સ્થળ કે વિસ્તાર જેમાં અમારાપણાની ભાવના રહેલી જોઈએ. એટલે સમુદાયમાં શું છે, એક ચોક્કસ પ્રદેશ અને વિસ્તાર હોય એમાં અલગ અલગ જ્ઞાતિ જાતિના લોકો રહેતા હોય, પણ પરંતુ ગામડામાં જે નિર્દયતા અને અમારાપણાની જે ભાવના જે છે એ વધારે ખીલતી જોવા મળે છે. પછી કોઈ સ્થળ સાથે જોડાયેલો એક સમૂહ હોય. પછી વિકાસ એટલે પ્રગતિ અને પરિવર્તન. એટલે વિકાસ આપણે જોઈએ તો એમાં સતત પ્રગતિ અને પરિવર્તન થતા તબક્કા પ્રમાણે જોવા મળતા હોય છે, અને જે ઉર્ધ્વગામી હોય તે વિકાસ તરીકે પણ ઓળખવામાં આવતો હોય છે. સમુદાયનો સીધો સંબંધ એક તો પ્રદેશ સાથે, એટલે પ્રદેશ એટલે એક વિસ્તાર એની સાથે જોવા મળતો હોય છે કે જે ચોક્કસ સ્થળ, પ્રાદેશિક સમાન સંસ્કૃતિ ધરાવતા હોય, સમાન વિચારો ધરાવતા હોય, સમાન રહેણીકરી ધરાવતા હોય, એવા જે સમુદાય તરીકે ઓળખાતા હોય છે. એ ગામડું એટલે 2000થી 2500ની વસ્તી ધરાવતો એક વિસ્તાર જોવામાં જનરલી આવતો હોય છે, અને એ ગામડું જે છે એ ગામડું મોટાભાગે ખેતી અને પશુપાલન સાથે જોડાયેલું હોય છે. હવે સામુદાયિક વિકાસ યોજના શું છે, એના હેતુઓ શું છે એ આપણે જોઈએ તો એક તો સમુદાય વિકાસ યોજના છે, એક તો વિકાસના ધ્યેયો મુખ્ય હોય છે. પછી ગામના લોકો સુખી બને અને લોકશાહીના પાયાગત મૂલ્યો અને ધોરણોને સમજે. પછી સહભાગી પણ હોય, એક કરતો વધારે જે માણસો ભેગા થાય અને કુટુંબ સમાજની રચના કરતા હોય, સમાજ ભેગો મળી અને એક ગામની રચના કરતા હોય છે. તો એ ગામડામાં અલગ અલગ સમાજો ભેગા થઈને પરંતુ સહભાગીપણું એટલે એકબીજા સાથે જોડાયેલા રહેવાનું એમને ધરાવતા હોય છે. પછી લોકોની મનોવૃત્તિ બદલાય, એટલે જે અલગ અલગ કેટલીક વખત ઊંચ નીચના ભેદભાવો જોવા મળતા હોય છે ગામડામાં, તો એ મનોવૃત્તિ બદલાય એ માટે પણ સામુદાયિક વિકાસ યોજના મહત્ત્વનો ભાગ ભજવે છે. પછી ગ્રામજનોમાં આત્મવિશ્વાસ વધે, વિકાસ પ્રત્યે જાગૃત થાય. એટલે ગ્રામજનોની અંદર જે લોકો જે છે ગામના, એની અંદર આત્મવિશ્વાસ વધે, એટલે લોકો બધા ભેગા થઈને જે કામગીરી સહભાગીપણું કરે એમાં એક તો જાગૃતતાનો વિકાસ થયેલો જોવા મળતો હોય છે. પછી લોકોને આત્મનિર્ભર અને સ્વાવલંબી બનાવે. એ કેટલાક વખત આપણે જોઈએ તો ગ્રામોદ્યોગો કેટલાક ગામડાઓમાં ગ્રામોદ્યોગ નાના નાના ચાલતા હોય છે. એમાં શું થાય છે કે એક કરતાં વધારે લોકો ભેગા થઈને ગ્રામોદ્યોગ શરૂ કરતા હોય તો એમાં એક તો સહભાગી બને, પછી સ્વાવલંબી બને અને આત્મનિર્ભર પણ બનેલા જોવા મળતા હોય છે. પછી સહકારી પ્રવૃત્તિઓ કે જે ડેરી ઉદ્યોગ વિકસ્યો હોય, દૂધ પશુપાલન જે છે એના આધારે સહકારી પ્રવૃત્તિઓ મંડળીઓનો પણ વિકાસ કરવામાં આવતો હોય છે. એટલે સહકારી પ્રવૃત્તિઓ જે છે એ પણ ગામના વિકાસમાં મદદરૂપ થાય છે. પછી રાષ્ટ્રના ભાવિ વિકાસ માટે પણ સારા નાગરિકો હોય છે. એટલે રાષ્ટ્રના ભાવિ વિકાસ માટે પણ કેટલાક જે શિક્ષણ જે છે આપવામાં વધારે આવે, તો કેટલાક નિરક્ષર લોકો હોય એને સાક્ષર બનાવવામાં આવે, તો પણ રાષ્ટ્રના ઘડતરમાં એ પોતાનો વિકાસ સાધી શકતા હોય છે. પછી ગામના લોકોને સાક્ષર બનાવવામાં પણ એ ઉપયોગ થતા હોય છે. પછી ગામની સુવિધાઓ, રોડ, રસ્તા છે, પછી સંડાસની વ્યવસ્થા કરવી, પછી વનનો ઉપયોગ કરવો, પછી ગૌચર હોય એનો પણ વ્યવસ્થિત રીતે ખીલવણી કરવી, પછી આજુબાજુના જે બાગ બગીચા બનાવેલા હોય એ પણ એનો ઉપયોગ કરવો, પછી ગામના લોકો શિક્ષણમાં કેવી રીતે આગળ છે કે વધે એનો પણ સ્કિલ ડેવલપમેન્ટ કેવી રીતે થાય એ પણ એનો વિકાસ થાય, એના પણ સુવિધાઓ કેટલીક ગામમાં જો સારો નાગરિક, સારો નેતા હોય તો એ બધી ઉપલબ્ધતા કરી શકતો હોય છે. પછી આ જોયા પછી આપણે સામુદાયિક વિકાસ યોજનાના મુખ્ય લક્ષણો શું છે એના વિશે આપણે જોઈએ તો આ કાર્યક્રમ જે છે 1952નો હતો કે જે બળવંતરાય મહેતાની કમિટી જે નિમાયેલી હતી એ વખતે આ સામુદાયિક વિકાસ યોજનાને એમાં લેવામાં આવી હતી, અને એ જે છે એ 1958માં એને શહેર સાથે, એટલે ગામ તો ખરું જ પણ ગામની સાથે સાથે 1958માં શહેરને પણ જોડવામાં આવ્યું, અને એના આધારે આત્મનિર્ભરતા જાતે ઊભી થાય. એટલે આત્મનિર્ભરતા લોકોમાં ઊભી થાય એટલે ગામ અને શહેર વચ્ચે જોડવામાં આવ્યું. એટલે કેમ કે ગામના લોકો શહેરમાં પણ વ્યવસાય માટે જઈ શકતા હોય. પછી લોકશાહી પ્રકારનું એક સહભાગીપણું, એટલે લોકશાહી ડેમોક્રેસી જે હોય છે એની અંદર લોકોમાં
સમાનતા જોવા મળતી હોય છે. એ સમાનતાનું એક સહભાગીપણું પણ એમાં જોવા મળતું હોય છે. પછી એકરૂપ બનવા સરકારી મદદ પણ, એટલે એકરૂપ થવા માટે પણ સરકારી મદદ જે કેટલીક સહાય યોજનાઓ આપવામાં આવતી હોય છે એના રીતે પણ એકરૂપ બની શકતા હોય છે. પછી સામાજિક પરિવર્તન માટે એકત્રિત થતા જોવા મળે, એટલે કેટલાક સમાજોમાં પરિવર્તન જે નીચલી કક્ષાના હોય એમાં કેટલાક સમાજોનું જે ઘડતર થયેલું હોતું નથી, કેટલાક જે અંધશ્રદ્ધામાં માનતા હોય, કેટલાક પછાત હોય છે, એ શ્રદ્ધાઓને એમાં પણ એ સામાજિક પરિવર્તન માટે પણ એક તો આ યોજના મહત્ત્વની થઈ પડે છે. પછી એમાં જવાબદારીની સભાનતા પણ, એમાં જે કેટલાક વ્યવસ્થિત નાગરિક હોય એમને પણ જવાબદારીની એક સભાનતાનો એક ખ્યાલ આવતો હોય છે કે આપણા સમાજ માટે આપણે શું શું કરી શકીએ. પછી બીજું કે આ યોજનામાં દરેક કુટુંબમાં ભાગ લે અને સ્વેચ્છાએ કામ કરે. એટલે આ યોજનામાં પાછું એવું છે કે દરેક કુટુંબ ભાગ લે અને એ પોતે સ્વેચ્છાએ કામ કરે કે આપણું કંઈક વિકાસ માટે આપણે શું શું કરવું જોઈએ. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં શ્રદ્ધા રાખવી. વિજ્ઞાન અને ટેકનોલોજીના આધારે ગામડામાં અત્યારે ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ થઈ જાય છે. એની અંદર શિક્ષણમાં જોઈએ તો પાણીમાં જોઈએ, પછી રસ્તાઓની દૃષ્ટિએ જોઈએ, અલગ અલગ સાધનોની દૃષ્ટિએ જોઈએ, ગામમાં ખેતી કામના જે સાધનો હોય છે એ પણ સાધનોનો ટેકનોલોજી પ્રમાણે કેટલાક વિકસાયેલા જોવા મળતા હોય છે. પછી આ યોજનામાં વ્યક્તિએ પોતે વિકાસ કરવાનો છે. એટલે વ્યક્તિએ પોતે એક તો વિકાસ કઈ રીતે કરવાનો, એમાં ભૌગોલિક દૃષ્ટિએ વિકાસ એટલે જમીન એ બધું આવી જાય, આજુબાજુનું નેચરલ વાતાવરણ બધું આવી જાય, જમીન ખેતીલાયક જમીન પણ આવી જાય, ભૌતિક સાધનોમાં લાઇટ બિલ છે, પછી રોડ રસ્તાની જે અમુક જે બાબતો જે છે એ બધી પણ એમાં ભૌતિક સગવડતામાં આવી જતી હોય. પછી ખેતી માટેના સાધનો, પછી ખેતી માટે કઈ કઈ ટેકનોલોજી વિકસાવવાથી ઉત્પાદન વધારે કરી શકાય છે એનું પણ એમાં આવી જાય છે. પછી આરોગ્યને લગતા, ગામની અંદર રોગચાળો ફાટી નીકળ્યો હોય તો એને આરોગ્યને લગતી બાબતો યોજનાઓ કઈ છે, પછી એમાં પૂરતી સગવડતા દાક્તરી સારવાર જલ્દી મળી રહે છે કે નહીં મળી રહેતી, એ બધી બાબતો, નજીકનું દવાખાનું છે કે ઉપલબ્ધ નહીં, પછી એમાં દવાઓ યોગ્ય રીતે મળી રહે છે કે નહીં, એ બધી આરોગ્યની તમામ બાબતો, કેટલીક યોજનાઓ જે છે એ પણ એ આરોગ્યમાં આવી જતી હોય છે. પછી પોષક આહાર, એટલે કુપોષણ બાળકો માટે પણ પોષક આહાર જે આપણે આંગણવાડીમાં મળી રહેતું હોય છે એ પણ યોજનાઓ આપવામાં આવતી હોય છે. પછી સામુદાયિક વિકાસ યોજનામાં કેટલાક જે આપણા જે મહાનુભાવો થઈ ગયા એમને પોતે કઈ કઈ રીતે એક ફાળો આપેલો, તો ટાગોરે, રવિન્દ્રનાથ ટાગોર આપણા છે, એમને સમગ્ર વ્યક્તિના વ્યક્તિત્વ વિકાસ પર ભાર મૂક્યો છે. એટલે સામુદાયિક વિકાસ યોજનામાં શું કર્યું છે કે સમગ્ર વ્યક્તિત્વ વિકાસ માટે પણ એમાં ભાર આપવામાં આવેલો. એટલે વ્યક્તિ પોતે આ યોજના દ્વારા સમગ્ર વિકાસ કરી શકતો જોવા મળતો હોય છે. પછી હેપ્સ જે છે એ ફેલાવા વિસ્તારનો પણ પ્રયોગ કરતો. એટલે ફેલાવા વિસ્તારમાં એટલે કે સામાજિક, આર્થિક, માનસિક અને આ બધી જે સામાજિક આર્થિક પ્રવૃત્તિઓ જે છે એમાં પણ એનો વિકાસ કરવા માટે પણ એનો મહત્ત્વનો ભાગ ભજવવામાં આવતો હોય છે. પછી બ્રાયન એવું કહે છે કે બહુવિધ હેતુઓ માટેનો ઉપયોગ, એટલે બહુવિધ એટલે ખેતી, પશુપાલન સાથેના જે ફેક્ટર જોડાયેલા હોય એમાં આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને બહુવિધ યોજનાઓ ઉપયોગ કરવામાં આવતો હોય છે. પછી ગાંધીજી એક નવી પ્રેરણા ઊભી કરવાની, એટલે ગાંધીજીનો જે રચનાત્મક કાર્યક્રમોનો જે ખ્યાલ છે એના આધારે તેમને ત્યાં શું કરેલું કે નવા નવા કાર્યક્રમો કરીને ગામડાને છેક છેવાડાના માણસ સુધી પણ આપણે ત્યાં એને આપી શકીએ છીએ લાભ. પછી સામુદાયિક વિકાસ યોજના કાર્યક્રમ પછીનો તબક્કો, એટલે એમાં કેટલીક વખત શું થાય છે કે કેટલાક યોજનાઓ પણ બહાર પાડવામાં આવી. એટલે એમાં કેટલાક યોજનાઓ જે અલગ અલગ નામથી ઓળખાવવામાં આવી હતી. એમાં જે ફિરકા યોજના જે છે એ શું છે, મદ્રાસમાં થયેલી 1946માં. અને આ ફિરકા યોજનામાં ફિરકા એટલે કે એક વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. એ વિસ્તાર જે છે એમાં 50 ગામોનું એક એકમ હોય અને એક વિસ્તાર તરીકે ઓળખવામાં આવતો. એટલે ફિરકા એટલે એક નામનો એક વિસ્તાર તરીકે ઓળખવામાં આવે. એની અંદર આવા 39 ફિરકા એટલે 1700 ગામ થાય. એક ફિરકા એવા 39 ફિરકા એટલે 1700 ગામ થાય. એટલે આવા 1700 ગામ ભેગા મળીને સામુદાયિક વિકાસ યોજનાનો લાભ મેળવવામાં આવેલો હતો. અને આ ફિરકા યોજના દ્વારા જે 1953 અને 1954માં બે કાર્યક્રમ CDP અને NES આ બે જે કાર્યક્રમ સાથે જોડવામાં આવ્યા એ ખેતીની સુધારણા માટે વધારે મહત્ત્વના. કેમ કે ગામડું હંમેશા
ખેતી સાથે, ખેતી અને પશુપાલન સાથે જોડાયેલું હોય છે. એટલા માટે આ પ્રોગ્રામમાં વધારે ફિરકા યોજના નામ આપવામાં આવેલું હતું. પછી નીલાખોરી પ્રયોગ. આ પ્રયોગ જે છે એ એસ.કે. દવેના નામ જે વ્યક્તિ હતા એમને એનો પ્રયોગ કરેલો હતો. અને નીલાખોરી એક ગામ હતું, એના પરથી આ નીલાખોરી પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે. આ ગામ જે છે એ નીલાખોરી જે છે એ 100 ગામોનો એક સમૂહ બનીને અને એનો પ્રયોગ કરવામાં આવેલો હતો. અને એની અંદર કેટલા 1400 માણસો કામ કરતા હતા. એની અંદર આ 1400 માણસોને એક તો રોજીરોટી આપવાનું કામ ત્યાં યોજના દ્વારા પાર પાડવામાં આવ્યું હતું. અને એમાં 750 એકર જમીન જે છે એ ખેતીલાયક આ 1400 માણસો દ્વારા બનાવવામાં આવી હતી. એટલે 1400 માણસોને એક તો રોજગાર મળી રહે, એમના પરિવારનું ભરણ પોષણ કરી રહે, અને 750 એકર જમીન જે છે એ ખેતીલાયક બનાવવામાં એમનો ફાળો વધારે રહેલો હતો. એના માટે આ નીલાખોરી પ્રયોગ કરવામાં આવેલો જોવા મળે છે. પછી ઇટાવા એટલે કે પાયલોટ પ્રોજેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ કે દિલ્હી જે આપણું રાજધાની જે છે એની નજીક એક ઇટાવા કરીને ગામ છે. એ ગામની એક નજીક એક ગ્રામ સુધારા માટે આ ઇટાવા પ્રોજેક્ટ એટલે પાયલોટ પ્રોજેક્ટ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેનું એના હેતુઓ શું છે તો ઇટાવામાં કે ગ્રામ સુધારા કરવા, સફાઈ કરવી, આરોગ્ય, રોજગાર અને ગ્રામ શિક્ષણ. આ જે 4 મુદ્દા જે છે એના આધારે આ પાયલોટ પ્રોજેક્ટ કરવામાં આવ્યો અને એમાં સફળતા પણ મળી હતી. કેમ કે જે પાયાના મૂલ્યો જે છે, પાયાના ગ્રામ સુધારા, સફાઈ, આરોગ્ય, રોજગાર અને ગ્રામ શિક્ષણ, એના આધારે આ પાયલોટ પ્રોજેક્ટ સફળતા મેળવેલી હતી. અને છેલ્લે હવે આપણે પૂરું થાય છે. આભાર.